મિત્રો, આ દુનિયામાં રૂપિયા તો ઘણા લોકો પાસે છે. કરોડો અબજો રૂપિયા છે અને ઘણું બધું મેળવ્યું છે. પણ એ પૈસા જે છે ને સાહેબ, કઈ જગ્યાએ વાપરવા અને કેમ વાપરવા ને એ જો શીખી ગયો ને વ્યક્તિ, તો જીવન એની ખુશખુશાલ જિંદગી જીવી લે છે. ઘણા લોકો પાસે પૈસા છે પણ વધુ ને વધુ ભેગા કરવામાં, વધુ ને વધુ મેળવવામાં એ વ્યસ્ત રહે છે. એમાં પોતાની જિંદગી ભૂલી જાય છે, પોતાનું જીવવાનું ભૂલી જાય છે. અને ઘણા લોકો એવા છે કે જે હેલ્પ કરવા માંગે છે, પણ ભગવાને તાકાત નથી આપી કે કોઈની હેલ્પ કરી શકે. એવા ઘણા ઓછા લોકો છે. પૈસા તો ઘણા લોકો પાસે છે, પણ ઘણા એવા ઓછા લોકો છે કે જે દિલથી કોઈનું દર્દ નથી જોઈ શકતા, જે દિલથી કોઈને મદદ કરે છે. મિત્રો, હું તો કહું છું કે યાર, કદાચ તમારે મંદિરે ના જાઓ ને તો સાલ છે યાર. કદાચ તમે કોઈ જગ્યાએ ફંડ ના આપો ને, દાન ના આપો ને તો સાલ છે. પણ કદાચ તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ યાર પીડિત છે ને, જેને ખાસ જરૂર છે ને, ખૂબ તકલીફમાં છે ને, એવા લોકોની સેવા કરો યાર, હેલ્પ કરો. પણ આ શક્તિ ભગવાને બધાને નથી આપી. આ શક્તિ ઘણા ઓછા લોકોને આપી છે. પણ જેટલાને પણ આપી છે ને, એમને કહું છું કે યાર, જેના પાસે ધન દોલત પૈસો છે, થોડું ઘણું યાર તમારા જીવનનો કંઈક હિસ્સો સેવામાં પણ વાપરો. કોઈક જગ્યાએ તકલીફ છે, કોઈને સ્વાસ્થ્ય માટે જરૂર છે, કોઈ હોસ્પિટલમાં ખર્ચ નથી ઉપાડી શકતો આપણા નજીકનો વ્યક્તિ, તો એની હેલ્પ કરો. કોઈક વ્યક્તિ યાર જે ભરણ પોષણ નથી કરી શકતો, એની પણ હેલ્પ કરો. અને ખાસ કરીને સાહેબ, તમારી માતા પિતાને દુઃખી ક્યારે ના કરતા. તમારા માતા પિતાને શું જરૂર શું એટલી બધી છે, એ લોકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજી જગ્યાએ તમે દાન પુણ્ય ના કરો તો ચાલશે, પણ પોતાની માતા પિતા વિશે વિચારો. આપણા આજુબાજુ લોકો રહેતા લોકોને કંઈક અભ્યાસમાં તકલીફ કોઈને પડે છે, કદાચ પુસ્તકો લઈ આપવાની જરૂર છે, તો એમાં હેલ્પ કરો. અને કંઈક નાની મોટી તકલીફ કોઈને હોય ને તો કરો યાર, હેલ્પ કરો. કેમ કે તમને ભગવાને ઘણું બધું આપ્યું છે ને, તો કંઈક સેવા બી પણ કરતા રહો. કેમ કે સેવાથી મોટું કંઈ પુણ્ય છે નહીં. તમે જોવડાવવા માટે ઘણું બધું કરશો ને, એનો કોઈ જ મતલબ નથી. તમે મંદિરોએ દાન ઘણું બધું કરશો ને, એનો પણ કોઈ જ મતલબ નથી. પણ તમે કોઈ જીવતા વ્યક્તિને તકલીફમાંથી દૂર કરશો ને, એનાથી મોટો ધર્મ કંઈ છે જ નથી યાર. હું તો એવું માનું છું કે જો આપણને આપ્યું છે ને, કુદરતે આપણને આપ્યું છે ને, તો એમાં સેવામાં પણ પૈસો વાપરવો જોઈએ. લોકોની સેવા પણ દિલથી કરવી જોઈએ. ઘણા એવા ઓછા લોકો છે. આપણે લોકોનો દોષ નથી કાઢતા સાહેબ, કેમ કે દરેક લોકોમાં માનવતા નથી. અને દરેક લોકોને આ શક્તિ પણ નથી આપી યાર, કે કોઈ જગ્યાએ સેવામાં પૈસા વાપરવો, કોઈની હેલ્પ કરવું. કોઈની હેલ્પ કરું ને એ સૌથી મોટી યાર, હું તો પુણ્ય માનું છું એને, સૌથી મોટું પુણ્ય માનું છું. પણ દરેક લોકોને આ શક્તિ નથી આપી યાર. પૈસા તો ઘણા કમાય છે, પણ હેલ્પ કરવા માટેની શક્તિ ઘણા ઓછા લોકો પાસે છે. પણ જેટલા પાસે છે ને સાહેબ, એને જોઈને શીખો. અને તમારા જીવનનો કદાચ 10% હિસ્સો, તમારી આવકનો કદાચ 10% હિસ્સો કોઈ ગરીબ માટે વાપરશો ને, તો પણ ઘણું સારું છે. અને મિત્રો, કોઈને સલાહ સૂચન આપશો ને, અને તમારી સલાહ સૂચનથી પણ કોઈને ફાયદો થશે ને, તો એ પણ ચોક્કસથી આપો. તમે જાણતા હોય, કોઈ પણ બાબતમાં તમે જાણતા હોય, તમારા પાસે નોલેજ છે, આવડત છે, તો કોઈનું કામ અટકતું હોય તો એ કામ કાઢી આપો સાહેબ. એ વ્યક્તિ ખુશ થશે ને, તો તમને દુઆઓ મળશે. દુઆથી મોટું પણ કંઈ વસ્તુ છે જ નથી યાર. એટલે આ જિંદગી એક જ વાર મળી છે ને, તો કંઈક લોકો માટે પણ જીવી જાવ યાર. પોતા માટે તો બધા જ જીવે છે. શું કહેવું મિત્રો તમારું, એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.